નમસ્કાર ફિઝીફ્લાય પરિવાર વતી હું અને ભાવિન સર તમારું હાર્દિક સ્વાગત કરી છે. રજિસ્ટ્રેશન ઓલમોસ્ટ ચાલુ થઈ ગયું છે. ઘણા ખરા સ્ટુડન્ટે કરી નાખ્યું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની ડેટ પણ લઈ લીધી છે અને કદાચ થઈ ગયું છે. 3 તારીખથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ થતું હતું. અને આપણે જીમર્સ એમક્યુ કે એસએફઆઈ એ બેની કમ્પેરિઝન આપણે કઈ રીતે જીમર્સ એમક્યુ અને એસએફઆઈ જીક્યુ આ બેમાંથી કઈ કોલેજ વધારે પ્રિફર કરી શકાય. એક આપણે એવી કઈ રીતે કે ગવર્મેન્ટ બીએમએસ અને એમબીબીએસ આ બેમાંથી વધારે સારી કોલેજ કઈ એની પણ આપણે કમ્પેરિઝન કરી લીધી. એમબીબીએસ કરવું કે નહીં, વધારે બેટર ક્યુ, એની સાહેબે ગયા વિડીયોની અંદર વાત કરી. કન્ફ્યુઝ હોય તો એકવાર જોઈ લેજો. આજે વાત કરવી છે એમવાયએસવાય અને કન્યા કેળવણી યોજના ઉપરની. કેટલા આપણને મળી શકે એમ છે અને આપણે કેટલા રૂપિયાનો વેત રાખવો. ગવર્મેન્ટ, જીમર્સ અને એસએફઆઈ આ ત્રણેયની ડિસ્કશન કરવાની. ગવર્મેન્ટમાં જો કે વેત હોય જ છે, એમાં તો કઈ વેત કરવાની જરૂર નથી, પણ છતાંય થોડું ઘણું કહી દેશું. પણ જીમર્સ એમક્યુ અને એસએફઆઈ જીક્યુ, જીમર્સ મેનેજમેન્ટ કોટા અથવા તો એસએફઆઈ ગવર્મેન્ટ કોટામાં લેવા માંગતા હોય એવા સ્ટુડન્ટને આ વિડીયો ખાસ જોવા જેવો. જીમર્સ વાળા, જીમર્સ એમક્યુ અને એસએફઆઈ, કેમ કે એને પૈસાનો વેત જાજો કરવો પડશે. ચાલો તો ચાલુ કરીએ આપણું સેશન. ચાલો હવે સાહેબ એક મેઇન વસ્તુ આમાં શું કહેવાની ખબર છે? કારણ કે આમ તો આપણે આની પહેલાના ઘણા બધા વિડીયોમાં કહી દીધું છે કે આ યોજના ક્યારે મળે, પણ તેમ છતાંય અમુકની કમેન્ટ્સ આવે છે અને ઘણા બધાના મગજમાં પૂરતો ખ્યાલ નથી. એટલે આની અમુક વસ્તુની ચોખવટ કરવા જેવી છે. જો એક વસ્તુ બીજી કે તમે જે કોમેન્ટ કરો છો ને, અમે બે એનું એનાલિસિસ કરી છે. એ એનાલિસિસમાં અમને એમ લાગે ને કે અત્યારે આ સૌથી કામ આવે એવું વસ્તુ છે, એના ઉપરનો વિડીયો આવી જાય. એક કોકે કોમેન્ટ કરી છે કે સર બધાય બીડીએસ, વેટેનરી, બીએમએસ અને એસએફઆઈ એમક્યુ આ બધાની કમ્પેરિઝનનો એક વિડીયો બનાવો. એ અમે પ્રિપેરેશનમાં છીએ જ, કદાચ 1-2 દિવસની અંદર આવી જશે. પણ તમે કમેન્ટ કરો અને જો પ્રોપર અમને એવું લાગે કે નહીં આ વસ્તુ બહુ સારી જાણવા જેવી છે બધા માટે, તો એનો વિડીયો 100% બનાવશું. અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે યોજનાઓ અને આપણે કેટલા રૂપિયાનો વેત રાખવો, ક્યારે મળે એની આપણે ડિસ્કશન કરતા. યસ ચાલો પેલા છે ને સાહેબ આપણે આની વાત કરી લઈએ. પેલા એમવાયએસવાય અને કન્યા કેળવણીમાં કેટલા રૂપિયા મળે, કોને મળે, બીજી સ્લાઇડ લઈ એની વાત કરી. પછી આપણે છેલ્લે આટલા રૂપિયા મળે તો આપણે આટલો વેત કરી રાખવો પડે, એની આપણે ચર્ચા કરશું. પણ પેલા આપણે એ જોઈ લઈ કે સાહેબ અમારા પ્રેક્ષકો તમને જોવા માંગે. 100% તો શંકાને સ્થાન નથી. ટ્રેન્ડિંગમાં જો સાહેબ તમે હમણાં. ઓકે ચાલો તો આપણે પેલા એ ચર્ચા કરી લઈએ કે આ યોજનાઓ કોને મળે અને કેટલી મળે. 100%. ચાલો કરો બીજી સ્લાઇડ લ્યો. હાલો ચાલો લખો એમબીબીએસ. માન ડેન્જર ઝોન આવી ગયો, રેડ કલર. હાલો એમબીબીએસ. હાલો એમબીબીએસ. નીચે લખો બીએમએસ BHMS. ચાલો આમ કરો, આમ કરો. ચાલો ના એ ભૂસી નાખો, કારણ કે મારે છે ને 2 કોલમ બનાવી છે. અહીંયા લખો MYSY. ચાલો MYSY. અહીંયા લખો કન્યા કેળવણી અથવા કે લખી નાખશો ચાલશે. કન્યા કેળવણી સમજી જાજો ભાઈ. કે એટલે કન્યા કેળવણી. હજી એક આડું કરી નાખો. હજી એક આડું કરી નાખ્યું છે. બરાબર. એકચ્યુઅલમાં ઊભું કહેવાય છે. આ ઊભું આડું તો જ હું બાયોલોજી ભણાવતો હોય ને. ચાલો હવે સાહેબ MYSY કેટલી મળે MBBS ના કેસમાં લખો 2 લાખ રૂપિયા મહત્તમ. આપણે છે ને ટેકનિકલી વાત નથી કરવી. ટેકનિકલી એટલે શું? તો કે 2 લાખ રૂપિયા હોય અથવા તમારી ફીના 50%, એમાં જે ઓછું પણ બધાયની ફી 2 થી જાજી જ છે, 2 લાખ જ મળશે અલ્ટિમેટલી. એટલે આપણે પૈસાના વેતમાં મુદ્દાની ચર્ચા કરવાની. 2 લાખ રૂપિયા એમ. યોજનાઓમાં એકચ્યુઅલમાં શું છે એની ડિસ્કશન તમારે જોયું હોય ને તો આપણે બહુ પહેલા ગયા વર્ષે વિડીયો અપલોડ કરેલો છે, એ જોઈ લેજો કે આ યોજનાઓ એકચ્યુઅલમાં શું કહેવા માંગે. એક લાઈનમાં હું બોલી દઉં. કન્ફ્યુઝ ન થતા હોય તો જ મેં સાહેબને કીધું બોલતા નહીં, વળી આપણે માણા કન્ફ્યુઝ થાય. જો તોય કહી દો છે આવું કે MBBS માં મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના
2 લાખ રૂપિયા નિયર અબાઉટ 2 લાખ રૂપિયા અથવા જે કોલેજની ફી હોય એના 50%. હવે આપણી પાસે બે રકમ આવી, એક 2 લાખ, એક કોલેજની ફીના 50%. હવે એમાંથી જે ઓછું હોય ને એ મળે. હવે કોઈ કોલેજની ફી 10 લાખ રૂપિયા છે તો એના 50% એટલે કેટલા થાય? 5 લાખ. તો 5 લાખ ઓછા કે 2 લાખ? તો કે 2 લાખ, તો એ મળે. એટલે મોટે ભાગે પ્રેક્ટિકલી 2 લાખ જ મળવાના છે. એટલે આપણે સીધી જ વાત કરી કે લખો 2 લાખ રૂપિયા. મેક્સ ટુ મેક્સ 2 લાખ મળે. 2 લાખ. પછી હજી એક તમે મેક્સ ટુ મેક્સ લખો ને એટલે પેરેન્ટ્સને એમ થાય કે લે આમાં 81 મળતા હશે. ના, એ 2 લાખ જ મળે. પછી અમુકને 156 મળે ને 170 મળે એમ નહીં, એ 2 લાખ રૂપિયા મળે. ઓલી ઓફર નથી, હા, યોજના. હવે અહીંયા લખો આ 2 લાખ રૂપિયા, નીચે લખો B+G એટલે કે બોયઝ અને ગર્લ્સ બંને માટે. બોયઝ અને ગર્લ્સ બંને માટે. આ ભૂસી નાખો, હજી થોડી કોલમ ઓલી થાય ને તો કન્ફ્યુઝન ન થાય. ચાલો અહીંયા લખો મેક્સિમમ 4 લાખ એટલે કે 4 લાખ, એમ મેક્સિમમ નહીં, 4 લાખ રૂપિયા. આથી ઓછા નહીં મળે જો મળવા પાત્ર હશે ને એને. હવે નીચે છતાંય લખો, ભલે કન્યા નામ લખ્યું કે ગર્લ્સને જ મળે. કન્યા કેળવણી કન્યા માટે જ છે તોય લખો ગર્લ્સને મળે. હા, ચાલો. તો MBBS ની અંદર બોયઝ હોય તો 2 લાખ રૂપિયા, ગર્લ્સ હોય તો 6 લાખ રૂપિયા, અપ ટુ આટલા મળે. હવે અપ ટુ બપ ટુ કાઢી નાખો, પછી ચર્ચા કરી. હાલો, આ થઈ ગયા સાહેબ. હવે આમાં ડાઉટ નહીં? ચાલો, પણ આ ઉભા રહ્યો. હવે આમાં એક ડાઉટ છે. માની લ્યો કે મારી ફી જ 12 લાખ રૂપિયા છે, 10 લાખ રૂપિયા છે, તો આ મળે. યસ. પણ હું જીમર્સમાં હોય, માની લ્યો કે જીમર્સમાં હોય, હા, તો જીમર્સની ફી મારી માની લ્યો કે 3.75 છે, તો 3.75 ના 50%, એટલે ઈ થશે 3.75 ભાગ્યા 2, 3 લાખ ને 1.5 લાખ ને 75 ના ભાગ્યા 2, 37, 187 જેવું થાય. ઓકે. તો 2 લાખ ને 187, તમે સમજો હું કહું. સાહેબ હમણાં થોડીક વાર પહેલા એવું બોલ્યા હતા કે જીમર્સ હોય ને, ટૂંકમાં જી ફી ની 50% હોય યા તો 2 લાખ, જીમાંથી 2 માંથી જે મિનિમમ હોય મળે. તો માની લ્યો કે મારું એડમિશન GMARS માં થયું અને મારી ફી 3.75 છે. હવે 3.75 ના 50% કરી અને 2 લાખ, આ બે માંથી ઓછા તો 3.75 ના 50% જ થાય ને. 37, 50 ની માથે 37 એટલે 187 જેવું થશે. તો ક્યાં મળે? 2 લાખ કે 187? તો 187. બરાબર. બીજું કે કન્યા કેળવણી યોજના અંતર્ગત જોવા જાય તો ફીના 50%, માની લ્યો કે 3.75 અને 4 લાખ, બે માંથી મિનિમમ તો ઓલું જ થાય, તો એને તો એ બધું મળી જાય. એટલે GMARS માં ગર્લ્સ માટે ફ્રી થઈ જાય. ટૂંકમાં ગર્લ્સ માટે ગમે એ જગ્યાએ 6 લાખ સુધીનું છે ને એ ફ્રી થાય. 6 લાખ સુધીનું ફ્રી થાય. મીન્સ કે 3.75 છે ને એ 3.75 આ બે ભેગા થઈને મળી જાય. પછી 6 માં વધતા હોય એક્સ્ટ્રા પૈસા નો મળે. પૈસા નો મળે, પાછા નો આવે કે એક્સ્ટ્રા એમને માલ્યો વાપરવા, એમ નહીં. એ 3.75 તમારા માફ થઈ ગયા એટલે તમને એટલા પૈસા મળે. યોજનાઓ અંતર્ગત માફી મળી. અને 10 લાખ ફી હોય તો 6 મળે, 4 ઘરના નાખવાના, ચોખ્ખી વાત. છોકરો હોય તો 2 મળે, 8 ઘરના નાખવાના. આ ચોખ્ખો હિસાબ. 6 લાખ ને સમથિંગ 22-25 હજાર મળે છે. પછી બીજા વર્ષે 6 લાખ 12 હજાર, પણ આપણે 6 લાખ રાઉન્ડ ફિગર રાખો ને, 20-22 હજાર વધારાના એક્સ્ટ્રા મળશે. પછીના વર્ષે 10 ઓછા મળશે, તો 6, 10, 12 જેવું મળશે, પણ એટલું મળી જશે. ચાલો, આ MYSY યોજના થઈ ગઈ કે આટલા રૂપિયા મળી શકે એમ છે. BAMS BHMS એક લખો તો ઉભા રહ્યો. પેલા છે ને આમાં હું કન્ફ્યુઝન કાઢી નાખું. જો સાંભળો, કઈ પ્રકારની વાત થઈ કે MYSY યોજના અને કન્યા કેળવણી અંતર્ગત આટલા મેક્સિમમ રૂપિયા મળી શકે એમ છે. બોયઝ હોય તો અપ ટુ 2 લાખ, કે તમારી ફીના 50% યા તો 2 લાખ, બેમાં જે મિનિમમ હોય મળે. અને ગર્લ્સને તો આ બે મળે છે. તો GMARS માં ગર્લ્સની બધી ફી માફ થઈ જાય, બોયઝની આની અંતર્ગત આવે એટલી બાદ થઈ જાય, બાકીની ભરવી પડશે. ઓકે, ચાલો. અને બાકી સેલ્ફ ફાઇનાન્સમાં હોય, માની લો ફી 10 લાખ 11 લાખ રૂપિયા હોય તો 6 લાખ રિટર્ન મળે, બાકીનો વેત રાખવો. બોયઝને ખાલી આ મળશે, ગર્લ્સને આ બે મળશે. ઓકે, ચાલો. હવે સાહેબ BAMS BHMS લખી નાખો. BAMS BHMS, ચાલો. ચાલો લખો 50,000. બસ
મેક્સિમમ ચાલો ડેશ મારી દો, નથિંગ, કશું નહીં, કાંઈ ન મળે. હાલો રેડી. ઓકે, આમાં હવે- max to max હવે- 50,000 મળે. એટલે ટૂંકમાં આમાં છે ને તમને 50,000 મળે. બોયઝ હોય ગર્લ્સ હોય બધું કોમન છે, આમાં કોઈ સેપરેશન નથી. અને કન્યા કેળવણી યોજના છે ને MBBS માટે જ છે. એમાં જે ગર્લ્સે લીધું હોય ને એના માટે જ છે, અને આના આમાં માટે કોઈ નથી. એવો ક્રાઇટેરિયા નથી 50% ઉપર હોવો જોઈએ, કોઈ ક્રાઇટેરિયા નથી આમાં. MBBS માં નથી. હવે ઈ લખો. બોલો. તમે ક્યાં 50% કહેતા હતા? બોલો. બોર્ડના કહેતા હતા? હા, બોર્ડ. ચાલો ઈદ લખાવો છે. MBBS માટે બોર્ડની અંદર ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સનું જે રિઝલ્ટ હોય એની વાત છે. MBBS કરતા હોય તો આ યોજનાનો લાભ કોણ લઈ શકે એના બે મુખ્ય મહત્વના ક્રાઇટેરિયા. પહેલો ક્રાઇટેરિયા અત્યાર સુધી આવો હતો, એટલે હવે આમાં એક જ ક્રાઇટેરિયા છે કે 6 લાખથી આવક ઓછી હોય ને એ લોકોને આ યોજનાનો લાભ મળે. 6 લાખથી ઓછી આવક હોય. 6 લાખથી ઓછી આવક હોય એ લોકોને આ યોજનાનો તમારી લાભ પાસે મળે. આવકનો દાખલો 6 લાખથી ઓછી વાળો હોય ને તો તમે મળવા પાત્ર છો. 6 થી ઓછી. આ એક જ લખી જ નાખો. આનો ક્રાઇટેરિયા શું? ઓછી આવક. ચાલો ડન સર. રેડી. હમ. એમાં એવું હતું કે હમણાં અમુક વર્ષો પહેલા એવું હતું કે આમાં હજી એક બીજો ક્રાઇટેરિયા લાગુ પડતો કે ગુજરાત બોર્ડની અંદર તમારા 80 PR નોટ પર્સન્ટેજ, પીએર. 80 PR થી વધુ હોય ને તો જ તમને આ મળતું, અને સાથે સાથે 6 લાખથી આવક ઓછી હોય તો મળતું. પણ હમણાં છેલ્લા 2 વર્ષ થયા આની અંદર PR વાળો ક્રાઇટેરિયા કાઢી નાખ્યો છે કે તમે MBBSમાં હોય અને આવક 6 લાખથી ઓછી હોય એટલે તમે MYSY અને કન્યા કેળવણીને પાત્ર બનો છો. પણ સાહેબ આની અંદર હજી આ ક્રાઇટેરિયા છે, એટલે કે આની અંદર 6 લાખથી ઓછી આવક પ્લસ 80 PR થી વધુ હોવા જોઈએ. 6 લાખથી ઓછી આવક. પેલું તો આ. અને 80 PR ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. થી 80 PR કે તેનાથી વધુ. ઓકે, સોરી. વધુ. ચાલો. હવે ક્યારે મળે? કારણ કે મેઇન જે ઉદ્દેશ છે કેટલા પૈસાનો વેત કરવો એ આ મેઇન છે. બાકી આ તો તમે આપણાથી જાજી ડિટેલ તમને ખબર પડશે જ્યારે ફોર્મ ભરવાનું થશે ત્યારે. પણ મેઇન મુદ્દો છે પૈસાનો વેત. એટલે આ ક્યારે મળે એની વાત છે. બીજી સ્લાઇડ લઈ લ્યો. ચાલો. કોઈ પણ કેસમાં, આ કેસ હોય, BMS હોય, BHMS હોય, MBBS હોય, કોઈ પણ કેસની અંદર આ પૈસા ક્યારે અને કેવી રીતે આવે જવા દો. સાહેબ જણાવો ક્યારે મળશે? ધારો કે તમે એવું વિચારો કે હમણાં આ કયો મહિનો ચાલે છે? ઓગસ્ટ. તો સપ્ટેમ્બરમાં એડમિશન થઈ ગયું અને એડમિશન લઈ લીધું, તો એ જે સ્ટુડન્ટ છે એને આ પૈસાનો લાભ ક્યારે મળે? જો આનો છે ને તમને અગાઉથી કોઈ પૈસા નહીં મળી જાય. એટલે મેઇન જ આ છે. હા, કે જો આપણે એવું કરતા હોય કે 6 લાખ એના આવી જાય એટલે અડધી ફી આપણે જે કન્ફર્મ કરવા માટે પહેલા ભરવી પડે, એનો વેત થઈ ગયો, એમ નહીં. એટલે એ તમે કહી દો સાહેબ, ચર્ચા કરો. જો પહેલા માની લ્યો કોઈ પણ કોલેજમાં તમે જાઓ ને એટલે પહેલો હપ્તો તમારે અડધો ભરવાનો થાય, ત્યારે જ તમારા પાસે પૈસા આવ્યા નહીં હોય. એટલે ત્યારે છે ને એ પૈસાનો મેળ તમારે કરી રાખવો પડશે. આ પૈસા ક્યારે આવશે? તમે કોલેજમાં વહી જાઓ પછી અંદાજિત ડિસેમ્બર જાન્યુઆરીમાં તમારાના ફોર્મ ભરવાના થશે. એ તમને કોલેજવાળા કહેશે. તમે જે તે કોલેજમાં હોય ને કોલેજમાં સામેથી કોલેજવાળા તમને જણાવશે કે MYSY અને કન્યા કેળવણીના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, આ ડેડલાઇન છે, આટલી તારીખ સુધીમાં તમારે આ ફોર્મ
કોલેજમાં જમા કરાવવાના છે. એ કોલેજ વાળા કહેશે, આપણે ક્યાંય એટલે ક્યાંય જવાનું નથી. ડિસેમ્બર જાન્યુઆરી આ યાદ રાખજો. એટલે ડિસેમ્બર જાન્યુઆરીમાં કોલેજમાંથી તમને સૂચના મળશે, નોટિસ બોર્ડ ઉપર લાગી જશે કે MYSY ના ફોર્મ સ્ટુડન્ટ સેક્શનમાંથી લઈ જવા અને ફોર્મ ભરી લેવા, ભરવાનું તમારી ઉપર હોય. એટલે સાહેબ હજી એમાં એક ચોખવટ કરી દઈ કે કોલેજ વાળા કહેશે, અને પ્રેક્ટિકલ વાત કરું ને તો છોકરો એડમિશન લે ને એટલે પછી એને એના સિનિયર તરફથી ખબર પડવા માંડે. એટલે એ કહે જો આ વેબસાઇટ છે, આમાં જોતું રહેવું, ફલાણું ઠીકડું. એટલે ફરીથી સાહેબ આ ચોખવટ એક કરી દો કે આ જે ફોર્મ છે ને એ આપણે આપણી રીતે, આપણે કેમ આ પિન પરચેસ તમે તમારી રીતે કરો છો, એમ આપણે આપણી રીતે સાયબર કાફેમાં જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. પણ આ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે પણ ડોક્યુમેન્ટ્સની જરૂર પડતી હોય એમાં અમુક ડોક્યુમેન્ટ્સમાં કોલેજનું વેરિફિકેશન, એટલે કે સાદી ભાષામાં કોલેજના સહી સિક્કા કરવાના હોય છે. એ બધું કોલેજ વાળા કરી જ દે. એમાં કોઈ હેરાન નહીં કરે, ખોટા બાંધછોડ નહીં કરે, ચિંતા ન કરતા. એટલે તમારે છે ને ડિસેમ્બર જાન્યુઆરીમાં છે ને સાઇટ જોતું રહેવું અને નોટિસ બોર્ડ ઉપર જોતું રહેવું. એટલે તમને છે ને કોલેજમાંથી ખબર પડી જાય, તમારા સિનિયરે તમને કહેશે. પછી તમારે છે ને ડેટ ચાલુ થાય ને એટલે બધા ડોક્યુમેન્ટ લઈને સાયબર કાફે વાળા પાસે જવાનું. તમે એ ચિંતા ન કરતા, અહીંથી ભરવાનું. બધાય મોટા ભાગના ફોર્મ ભરવા વાળા સાયબર કાફે વાળાને ખબર જ હોય કે MBBS ની MYSY યોજના ને કન્યા કેળવણીના ફોર્મ આ રીતે ભરવા. તમે કદાચ બાર ગામ હોય ને કોઈ એવી જગ્યા હોય તો ઘણા સાયબર કાફે વાળા એવાય છે કે તમે અમને ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરી દો, અહીંથી ફોર્મ ભરીને તમને અમે મોકલી દેવું. ઘણા છે એવા સાહેબ. માની લ્યો કે કોઈ એવા જગ્યાએ છે જ્યાં એને ફોર્મ ભરવાનું વેત ન થાવે, તો એવી કોઈ ચિંતા ન કરતા. ઘણા છોકરા વોટ્સઅપ ડોક્યુમેન્ટ કરી દઈએ એટલે ઓલા લોકો ફોર્મ ભરી દે પાછા સામે, અને હવે તો પૈસા ગૂગલ પે કરી દે એટલે એ કઈ બહુ મોટો ઇસ્યુ નથી. એટલે એ કોઈ ઇસ્યુ નથી કે અમારે ભરવું કેમ. હું તમને એ કહી છે કે આ ડેટ હોય જાન્યુઆરી, ડિસેમ્બર જાન્યુઆરીમાં ફોર્મ ભરાવાનું ચાલુ થાય. સાયબર કાફેમાં જઈને આપણી રીતે ભરવાના હોય. કોલેજ વાળા જરૂરી ડોક્યુમેન્ટમાં સાઇન સિક્કા કરી દે. ઓકે, હવે તમે આ ફોર્મ ભરી દો. પૈસા આવશે ક્યારે એ કહી દો. હાલો જાન્યુઆરીમાં ફોર્મ ભરી, જાન્યુઆરી માની લ્યો ફોર્મ ભરી દીધું એટલે એમ માનો ને કે ઈ ટેન્ટેટિવ બધા સ્ટુડન્ટ માટે અલગ અલગ આવે. કોઈને 2 મહિના પછી, એટલે એમ માની લ્યો ને કે એપ્રિલમાં પેલી MYSY યોજના આવશે. એ બધાને આવી જાય, ગર્લ્સ બોયઝ બેયને. બધી પાછી એકાઈ રહી નહીં આવે. પેલા MYSY યોજનાના પૈસા જમા થાય, વળી પાછા 1.5-2 મહિના પછી કન્યા કેળવણીના પૈસા ગર્લ્સને જમા થાય. એટલે કે ઈ 4 લાખ ને ઓલા 2 લાખ. એટલે તમે જે આ 6 ભર્યા છે ને 6 રિટર્ન આવશે, તો પેલા તો તમારે 6 નો વેત કરી રાખવો પડશે. બરાબર. અને કદાચ સાહેબ એવું બને કે આ લોકો કોલેજમાં ગયા, અત્યારે પેલું એડમિશન લીધું એટલે અડધી ફી તો ભરી. હવે ધારો કે એવું બને કે આવતા વર્ષે કોલેજનો બીજો હપ્તો આવે ત્યારે અમુકને પૂરા પૈસા આવ્યા ન પણ હોય, એવું બને. આવી ગયા, અમુકને ન આવ્યા. એ મગજમાં રાખવું પડે. હા, એટલે એમાં એ વહેલા મોડું થઈ શકે. એટલે આ એમ માનો ને કે આ પૈસા આવશે તમારા આવતી એપ્રિલ થી મે ની વચ્ચે, આવતી એપ્રિલ થી મે ની વચ્ચે કન્ફર્મ. પણ થોડુંક અમુક સ્ટુડન્ટના કેસમાં થોડું ઘણું મોડું થઈ શકે ખરા. માની લ્યો કે સિચ્યુએશન એવી આવી ગઈ કે કોઈ એવા મારામારી આવી ગઈ તો કદાચ ઉપરથી જ થોડુંક મોડું થઈ શકે યોજનાઓના પૈસા જમા થવામાં. અને આમાંય છે ને સાહેબ, એ લોકો આપણે કેમ ઓલું પાક ધિરાણ સ્ટેપ બાય સ્ટેપ આવતું હોય એમ બધાના પૈસા એકાર ન આવે. અમુકના પેલા છૂટા થાય, પછી છૂટા થાય, સ્ટેપ બાય સ્ટેપ આવતા જાય. એવું બને કે ભાઈ આને ભર્યું તું ફોર્મ, મેં ભર્યું તું, એને આવી ગયા, મારા કેમ નો આવ્યા. પણ આપણે પાક વીમામાં જ થાય. રૂમમેટ હોય ને તો એકના પૈસા આવે ને એકના 15 દિન હોય ને તો કીડીયું ચડવા માટે ખરા મારા કેમ નો આવ્યા કે અટવાઈ ગયું છે. ડોન્ટ વરી, એવું કઈ તમારું વેલા મોડું થાય બધાયનું, પણ આવી જાય. કોઈને બાકી ન આવે એવું ન બને. ન આવે એવું કોઈનું થયું નથી હજી. આમાં મેઇન પ્રશ્ન જ હોય કે નહીં આવે તો આવી જાય. એવું નથી બનતું ન આવે, કારણ કે તો કોઈ ભણી જ નથી શકતું. આમાં 98% પબ્લિક આવી રીતે જ ભણે છે. બરાબર. એટલે આ તમારે છે ને સ્ટાર્ટિંગમાં પેલી ફીનો જે હપ્તો હોય ને એ આપણે વેત કરવો પડશે. કોલેજ વાળા GM કહે ને કે આટલી ફી તમારે પેલા હપ્તામાં ભરવાની, આટલી બીજા હપ્તામાં ભરવાની, પેલા હપ્તાનો મેળ આપણે કરી રાખવો પડશે. આ યોજનાના પૈસા તો છેક આવતી એપ્રિલ મે ની અંદર બે જમા થાય, ઈ પૈસા તમને બીજા હપ્તામાં કામ આવશે. બરાબર ને? એટલે વેત કેટલો કરી રાખવાનો, એવું કોઈ મગજમાં ન રાખતા કે પૈસા આવશે ને ભરી દેવું. આ પૈસા મોડા જ આવશે આ યોજનાઓના. તો આપણે સ્ટાર્ટિંગમાં પેલો વેત આપણી રીતે કરી રાખવો. પછી બીજો છે ને
બીજો હપ્તો આવે ને ત્યારે આ પૈસા ડેફિનેટલી જમા થઈ ગયા છે. કદાચ થોડું ઘણું વહેલા મોડું થયું હોય તો થોડા ઘણું એડજસ્ટમેન્ટ કરવું પડશે, પણ બહુ લગભગ વાંધો કોઈના કેસમાં આવતો નથી. ત્યાં સુધીમાં પૈસા આવી જાય ખરા. ચાલો સર, ક્યારે આવશે એ વાત થઈ ગઈ. ડોક્યુમેન્ટ એ તમને મળી જશે. કોલેજ વાળા તમને કહેશે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ને, એ બધે તમારી પાસે હશે, ચિંતા ન કરતા. અને ન હોય તો એ ત્યારે લિસ્ટ આવે ને, એ તમે એટલા તો માહિતગાર થઈ ગયા છો કે તમને ડોક્યુમેન્ટ બાબતે કોઈ ઓલું ચિંતા નહીં રહે. અત્યારે આની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોલેજમાં જાશો ને પછી આની પ્રોસેસ થશે, અત્યારે નહીં. પૈસા આવશે આવતી એપ્રિલ મેની અંદર. પહેલા MYSY યોજના આવશે, થોડાક ટાઈમ પછી કન્યા કેળવણી આવશે. વેરી થઈ શકે, અલગ અલગ ટાઈમે બધાને આવી શકે. ન આવે ચિંતા ન કરવી. અત્યાર સુધીમાં કોઈ ખોટા નથી, આવી જાય છે. નથી આવ્યા એવું એક કેસમાં નથી. એટલે પહેલા હપ્તાની વ્યવસ્થા આપણે કરી રાખવી. તમને જે કોલેજમાં મળે એનો જે પહેલો હપ્તો હોય એ વ્યવસ્થા આપણે કરવી પડશે. બીજા હપ્તામાં આવી જશે. ઓકે. હા, અને ઘણાયનું એવું કમેન્ટ આવે છે કે સાહેબ ગેપ સર્ટિફિકેટની જરૂર પડે છે કે નથી પડતી. રીનીટ કર્યું હોય કોઈએ તો ઘણી કોલેજમાં, મોટાભાગની કોલેજમાં ગેપ સર્ટિફિકેટની જરૂર પડે છે, અને અમુક કોલેજો વાળા નથી માંગતા. એ ડિપેન્ડ્સ ઓન કોલેજ. પણ ગેપ સર્ટિફિકેટ કાઢવું એ એટલો મોટો ઇસ્યુ નથી. નોટરી કરાવી લ્યો એટલે ગેપ સર્ટિફિકેટમાં બહુ કઈ વાંધો નહીં આવે, નીકળી જશે, બહુ ચિંતા કરોમાં. એટલે એ અડધી પોણી કલાકનું કામ છે. એટલે ટૂંકમાં તમે એ કહી દો કે નોટરી કરાવી ઈ ગેપ સર્ટિફિકેટ છે કે બીજું ગેપ સર્ટિફિકેટ કઈ આવે કે જે સંસ્થામાં કોઈ વિદ્યાર્થી રિનીટ કરતો હોય ત્યાંથી એને લેવા જવાનું શું હોય? એવું કઈ તમારે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી લેવા નથી જવાનું. તમારે નોટરી કરાવવાની છે કે ભાઈ અમે 1 વર્ષ ગેપ લીધેલો છે, અને ઈ તમારે છે ને મેલ કરવાનું થશે. એનું જે આની ઓફિશિયલ ઈમેલ આઈડી હોય ને એની ઉપર. કેમ કે હવે તમારું યાર સીધી ચોખ્ખી વાત છે ને, તમારું રિઝલ્ટ 2025 નું હશે, માની લ્યો કે 24 નું પાસ આઉટનું, અને 1 વર્ષનો ગેપ પડ્યો, અને આ વર્ષે તમારું એડમિશન થયું. 25માં તમે રીનીટ આપી, પણ 25માં તમે નીટ આપી, પણ 25માં તમારું એડમિશન થયું નહીં. હવે તમે રીનીટ કરીને જો એડમિશન દેતા હોય તો ઓલા લોકોને એમ થાય કે આ ગેપનું કર્યું હું આને. એટલે તમારે એ લખાણ કરાવવું પડશે કે ભાઈ મેં 1 વર્ષનો ડ્રોપ લીધેલો છે, હું લખાણ કરવું એ બધું તમને કહેશે કોલેજેથી. કોઈ એવી ચિંતા ન કરતા. અને એ તમને લખાણ કરી દે અને એનો મસ્ત ફોટો પાડીને તમારે મેઇલ કરવાનું થશે ઈમેલ આઈડી ઉપર, અને એ લોકોનો સામે જવાબ આવી જાય કે આ તમારો આ અમને મળી ગયું છે, તમે ચિંતા ન કરતા એવું. પણ એ ગેપ સર્ટિફિકેટ ડિપેન્ડ્સ ઓન કોલેજ. જે તે ટાઈમે તમને જરૂર પડે ને તો કઢવી લેજો. ક્યાંય ઇન્સ્ટિટ્યૂટમાં કાઢવા જવાનું નથી. તમે જ્યાં ભણતા હોય ને એ નાનું સિટી હોય તો, મિની મેગા સિટી હોય કે મેગા સિટી હોય તો કઈ ચિંતા નથી. ત્યાં કોઈ પણ પાસે જાવ ને ખબર જ હોય, બધી બધે કાઢતા જ હોય. આવું નોટરી વાળા પાસે જાવ ને એટલે એ તમને કાઢી દે. ઇન્સ્ટિટ્યૂટમાં ન હોય, લખાણ કરીને તમારે ફોટો પાડીને મોકલવાનું થશે ઉપર. ચાલો સર, એટલે ગેપ સર્ટિફિકેટ બાબતે કોઈ ચિંતા ન કરતા. જેવી કોલેજ જરૂર પડે તો કાઢવામાં કાંઈ મોટો ઇસ્યુ નથી. એવું નથી કે અઠવાડિયું હોય જાય કાઢતા અને આપણે ટાઈમ ચૂકી જાય. કલાક, અડધી કલાક, કલાકમાં વકીલને વાત જાવ ને, લાઈન હોય તો વળી વાર લાગે, લાઈન ન હોય તો સીધે સીધું થઈ જાય. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જરૂર પડે તો કઢવી લેશું આપણે. બસ તો વેતમાં કેટલો, હવે ટૂંકમાં મુદ્દો એ હતો કે MYSY અને કન્યા કેળવણીના પૈસાનો લાભ એડમિશન લેતી વખતે આપણને મળતો નથી. આપણે પહેલા હપ્તાનો વેત રાખવો પડશે અત્યારથી. જો તમને તમારા માર્ક ઉપરથી ખબર તો પડી ગઈ હોય કે આપણું ક્યાં એડમિશન થાય એમ છે, તો અત્યારથી વેત કરવા માંડાય. ટાણે પછી ગોતવા જવું પડે અને પછી ભેગું ન થાય ને એડમિશન આપણે કેન્સલ કરવું પડે. એવું કાંઈ કરવાનું કોઈ થતું નથી. કરવાનું તો MBBS જ છે, મળતું હોય ત્યાં સુધી. ન મળતું હોય તો વસ્તુ સ્થિતિ આખી અલગ છે. તો તમે રિનીટ કરી શકો. રિનીટ કોને કરવું જોઈએ, કોને ન કરવું જોઈએ એનો વિડીયો આપણે બનાવેલો. તમે કન્ફ્યુઝ હોય તો, કરવાનું શ્યોર જ હોય તો કરવાનું ચાલુ કરી દેવાય. હવે મોડું ન કરાય. અને જો તમારું MBBSમાં થઈ જાય એમ હોય તો કેટલા પૈસાનો વેત રાખવો એ આપણને મેન્ટલી, એ પેરેન્ટ્સ જોતા હોય તો આપણને મેન્ટલી એટલી પ્રિપેરેશન હોવી જોઈએ કે આટલા પૈસાનો વેત આપણે કરી રાખવો પડશે. જી ફીનો પહેલો હપ્તો હોય એનો વેત આપણે કરવો પડશે. પહેલો હપ્તો એટલે કે અડધા, પછી BMS હોય, BHMS હોય, BDS હોય કે MBBS હોય. પહેલો હપ્તો એટલે તમારી કોલેજની જી ફી છે ને એના 50% વેત આપણે કરી રાખવો પડશે. પછી બીજા હપ્તામાં ચિંતા એટલા માટે નહીં રહી, ત્યાં ઓલી યોજના આવી ગઈ છે. ત્રીજો હપ્તો આવે તો એ બીજી યોજના આવી ગઈ છે, એટલે એ પછી ચકેડું હાલ્યા રાખશે. પણ પહેલા આપણે આ 50%ની વ્યવસ્થા કરવી પડશે. ધારો કે કોઈ MQમાં હોય ને 18 લાખ થી હોય તો એને 9 લાખ ભરવાના. તો એને 9 લાખ ભરવાના. અને હા, આ કોને મળે? તો આ બધાને મળે.
MQ વાળા નહીં મળે, GQ વાળા નહીં મળે. જ્યાં ફી તમે જીમર્સ MQ માં લીધું હોય ને તોય આ લાભ તમને મળશે 100% મળશે. એટલે ઓલા જે ક્રાઇટેરિયામાં આવવા જોઈએ 6 લાખથી 6 લાખથી ઓછી ઓછા વાળામાં એટલે મળે. ક્રાઇટેરિયા કોઈને ગવર્મેન્ટ જોબ કરતા હોય તો એને મળવા પાત્ર નથી, કેમ કે એને ઓલરેડી ટેક્સ કપાઈ જતો હોય. તો ગવર્મેન્ટમાં કોઈ એના માટે થોડુંક દુઃખ થાય કે કદાચ ઓછા સેલેરી સ્કેલ હોય તો આ લાભ નહીં મળી શકે. બાકી બધાને મળશે. તમે આ ઓછી આવકનો દાખલો કઢાવી લેશો એટલે તમે મળવા પાત્ર છે. ચાલો સર, બીજું કંઈ કહેવાનું ના છે? બસ બીજું કંઈ નહીં. ચાલો, હવે તમને કાંઈ એવું લાગતું હોય તો તમે કમેન્ટ કરજો. અને હા, તમારી કરેલી કમેન્ટ અમારો ઉત્સાહ ઘણો વધારે છે. તમે એમ કહો ને કે સાહેબ અમને ઘણું જાણવા મળ્યું એટલે અમે બે દોડતા થઈ જઈએ કે હાલો આપણે આ કરી. તો તમને સારું લાગે તો કોમેન્ટ કરજો. કાંઈ અમારામાં સુધારા વધારા કરવાનો હોય તો એ પણ કહેજો. બાકી ફિઝીફ્લાય પરિવાર વતી તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.